મહાદેવને પ્રાર્થના કરીએ કે સૌના જીવનમાં નવું વર્ષ સુખ શાંતિ ને સમૃદ્ધિ લઈને આવે. આમ તો વડનગરથી ઘણીવાર આયા ગયા, પણ કુદરતી આજે સંજોગ એવા થયા કે પહેલી વાર દાદાને ત્યાં જઈને આશીર્વાદ લેવાની તક મળી, દર્શન કર્યા, પૂજા કરવાનો અવસર મળ્યો. મને પૂજારી કહે છે તમે એવા દિવસે આયા કે કાર્તિકેય ભગવાનનું મંદિર આજે વર્ષમાં એક જ દિવસ ખુલે અને એ દિવસે તમને દર્શન ત્યાં આપણા મહેન્દ્રભાઈ ને પરિવાર ત્યાં ચોકી કરે, વર્ષોથી પેઢીઓથી મંદિર સાથે આપણે બધા જોડાયેલા. એ કહે કે હુકમ થાય તો જ અહીં અવાય, બાકી તો બધા પ્રયત્ન બહુ કરે, અમે કેવડાઈએ કે આવજો આવજો, પણ આવવાનું ના થાય. પણ કુદરતી આજે તમે બધાએ આમંત્રણ આપ્યું ને દાદાના દર્શન થયા અને એનો પણ તમને બધાને ખૂબ ખૂબ આભાર. ઘણી બધી રાજકીય વાતો થઈ. મુકેશભાઈ વાત કરી કે પ્રશ્નો કેટલા છે, તકલીફો કેટલી છે, અને બધાને આજે કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મ કે જાતિનો હોય, બધા જ લોકો આજે ગુજરાતમાં તકલીફમાં છે. પૈસાદાર હોય